હા, તે તમે આગળના વિડીયોમાં જોઈ જશે. આપણે ગામડેથી પાર્સલ મગાવી લીધું હતું. પાર્સલમાં આવી ગઈ આપણે વાસટિયાની ભાજી, અને આજે આપણા વિડીયોમાં વાસટિયાની ભાજીની આખી રેસીપી બતાવવાની છે. જય માતાજી, જય રામપીર. તમે પહેલા પાર્ટમાં જોઈ જશે. આપણે ભાજી ચોખ્ખી કરતા હતા, વીણતા હતા, તો આપણે ત્યાંથી જ બતાવી. જો આપણે અત્યારે ઘરે આવી અને ભાજી ચોખ્ખી કરી લીધી. ભાજી બધી સાફ કરીને હવે ભાજીને ઠંડા પાણીમાં ધોઈ નાખવાની. પછી આપણે ગેસ ચાલુ કરી ટોપડી મૂકી દેવાનું. એમાં 1 પાવરું જેટલું તેલ નાખી દેવાનું. લહણ ને બધું કટકી કરી નાખવાનું. પછી લહણનો વઘાર કરી નાખવાનો. લસણ વઘારતી વખતે આપણે ગેસ હાવ ધીમો કરી નાખવાનો, એટલે લસણ ની કર્યું હાવ બળી ન જાય, નકર પછી હાવ બળી જાય. લસણ વઘારાઈ જાય પછી એમાં આપણે ભાજી નાખી દેવાની. ત્યાર પછી ભાજી નાખીને આપણે ભાજીને ઘડીક વાર એમને સડવા દેવાની. 10-15 મિનિટ એમાં પાણી છે બધું સૂસી લે. પછી જો આપણે 1 ચમચી હળદર નાખી દેવાની. હળદર નાખીને પછી સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દેવાનું. મીઠું બધું નાખીને ઘડીક વાર એમને સડવા દેવાની. એમાં જેટલું પાણી છે એ બધું પાણી હાવ પતી જાય ત્યાં સુધી એને સડવા દેવાનું. પાણી પતી જાય પછી આપણે એમાં ચટણી નાખી દેવાની. ચટણી નાખીને પછી એને થોડીક વાર સડવા દેવાની. એમને આપણે સ્વાદ અનુસાર ચટણી નાખી દેવાની. તમે તીખું ખાતા હોય તો જાજી નાખી દેજો, નકર 1 ચમચી જેટલી નાખી દેજો. અને પછી આપણે ચટણીમાં હાવ સડી જાય પછી ઉપરથી આપણે નાખી દેવાની છે સેવ. તો જો આપણે સડી ગઈ છે એટલે હવે એમાં પાણી નથી, એટલે હવે આપણે એમાં નાખી દઈ સેવ. સેવ નાખીને આપણે ઘડીક વાર હરખુંથી હલાઈ લેવાનું, એટલે આપણી ભાજી બનીને થઈ જાય તૈયાર. તે જો આપણી ભાજી અત્યારે બની જ ગઈ છે, ઘડીક હમણાં સડશે એટલે થઈ જાય આપણી ભાજી રેડી. તે જો મિત્રો ફાઇનલી આપણે ભાજી બની ગઈ છે, અને આપણે બેસી ગયા છીએ જમવામાં. અત્યારે જો વાસટિયાની ભાજી, છાશ, રોટલી, અને આપણે દેહમાંથી આવ્યા હતા કરમદાની ચટણી બનાવી નાખીને કુરકુરિયું છે. અને હાલો તમે પણ જમવા. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આવા વિડીયો જોવા માટે અમને ફોલો કરો. ગુજ્જુ હિરકો. ટાટા બાય બાય, જય માતા.